કેમ છો ભાઈ? તો બધા મજામાં જ હશે. જો આજે ગુલાબજાંબુ બનાવવાના તો એનું જો પેકેટ આપણે લાવી દીધું હતું અને લોટ બાંધીને મૂક્યો છે અહીંયા. જો આ લોટ મૂક્યો છે, આગળ ઘી છે ને એ ગરમ થાય છે. તો બન્યા રહો કન્ટિન્યુ, તમને બતાવીએ કે કેવી રીતે બનાવીએ. આ તૈયાર પેકેટ આવે એમાંથી લાઈન બનાવવાના છે, તો બતાવીએ ત્યાં સુધી કન્ટિન્યુ. તો ભાઈ જો જે આ લોટ બાંધ્યો હોય એની અંદર દૂધ અને લોટ નાખીને કમ્પ્લીટ કરવાનું હોય, અને જો ઘી છે ને એને હાથમાં લગાવીને પછી એની દળીઓ બનાવવાની હોય નાની નાની. જો આ રીતે બનાવે કંઈક, તમને બતાવીએ. આ રીતે દળી બનાવીને કમ્પ્લીટ તૈયાર કરી નાખવાની છે. જો ગોળ ગોળ બનાવે છે અને પછી મૂકી દે સાઈડમાં. અને આ પેકેટ એક આખું હતું, આ 99 રૂપિયાનું હતું. અહીંયા પ્રાઇસ લખી 66 રૂપિયા લખ્યા છે, પણ 99 રૂપિયામાં પડ્યું હતું. આ ખબર નહીં સહી રીતે ભાવ લીધો એ. જો આ રીતે બનાવે, એકદમ કમ્પ્લીટ માપના બનાવશે. અને પછી એને શેકવાના હોય તો આગળ તમને બતાવીએ ત્યાં સુધી કન્ટિન્યુ. બીજો આ રીતે હવે એક તો બની ગયો આપણે જો, અને આ બીજો બનાવે છે. એને ગોળ ગોળ આ રીતે કમ્પ્લીટ કરીને બનાવવાનો હોય છે. તો એ કામકાજ ચાલુ જ છે. તો હમણાં કમ્પ્લીટ થઈ જાય, બધા બની જાય એટલે બતાવીએ ત્યાં સુધી ચાલુ રાખો. ભાઈ જો આપણે આટલા ગુલાબજાંબુને દાળી તૈયાર કરીને મૂકી છે જો આ રીતે. અને હજુ બીજા બને જ છે. જો કામકાજ ચાલુ જ છે. હજુ તો આટલો બધો લોટ છે. દિવાળી સ્પેશિયલમાં ગુલાબજાંબુ છે તો બને છે એ. હવે કમ્પ્લીટ આને તરવાના થાય ને ત્યારે બતાવશું ત્યાં સુધી કન્ટિન્યુ. તો ભાઈ જો આપણે ગુલાબજાંબુની બધી દાળીઓ કમ્પ્લીટ તૈયાર થઈ જઈએ. અહીંયા જો આ રીતે બની ગયા. અને અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હોય જો આ બધું તેલ. અને હવે આ ચાસણી બનાવવા માટે થઈને ખાંડ લેવાની છે. તો જો અને આ રીતે આ તપેલામાં તૈયાર કરીને મૂક્યું છે. તો એ હવે ખાંડ લઈ લે તો તમને બતાવીએ. જો અહીંયા આ રીતે આપણું રસોડું હોય જ્યાં રહેવી છે. અને જો આ રીતે ખાંડની અંદર ઓલું જે બીજું છે એ કરવાનું હોય. અને જો આની અંદર મોરસ આ રીતે લેવાની છે. ડબ્બા અંદર આ રીતે લઈને વાટકામાંથી લઈને ઓલા મૂકી દેવાની. શું લેવું? હે આ લાઇટર લઈ લેવું હળગાવવા માટે. જો ગેસ સળગી ગયો. જો આ રીતે કમ્પ્લીટ મૂકી દીધું. આ રીતે આની અંદર ચાસણી બનાવવા માટે તેની મોરસ આપણે લઈ લીધી છે. એક વાટકી નાખી દીધી. અને જો આ હવે બીજી વાટકી, તો આ બીજી વાટકી નાખી દીધી. જો કમ્પ્લીટ થઈ ગઈ. અને હવે થોડીક જે વધી એ નાખવાની છે. અને એથી વધારે લેવાની હશે તો લઈ લેશું. તો જુઓ આ રીતે આ કમ્પ્લીટ અહીંયા તેલ થાય છે. જુઓ દેખાય છે ને. અને આપણા કારીગર, હેવી કારીગર. અને જે આ બીજી વસ્તુ છે એને ખાંડની અંદર ખાંડવાની છે. આ શું કહેવાય આપણે એલાયચી છે. તો આપણે ખાંડવાની છે. તો ખાંડ નાખીએ ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહો. જો આની પર એલાયચી ખાંડીને નાખી દીધી છે. એના પત્તાને દેખાતું હશે જો. અને હવે તરવાના છે ગુલાબજાંબુ. તો એ તરે છે કમ્પ્લીટ, તમને બતાવીએ. જો આ રીતે લઈને રાખ્યું હોય ચારો અને બધું કમ્પ્લીટ. અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે કરી નાખે આપણે ગુલાબજાંબુ. આ જો આ રીતે. હવે આનો પછી કલર બદલી જશે અને થઈ જશે એકદમ બ્રાઉન જેવો. જો આ રીતે તેલની અંદર નાખવાનું હોય. જો આ રીતે નાખવા માંડ્યા છે. અને પછી થઈ જાય એટલે ચેક કરીએ. જુઓ આ રીતે અંદર થાય છે. જો આ રીતે હવે બધા નાખી દીધા એકસાથે. અને પછી નીકાળી લેશે. અને અહીંયા ચાસણી થાય છે અને વચ્ચે થાય છે ચા. એટલે કે મારા બેન એમને આવ્યા એમના માટે થઈને ચા છે. અને હજુ તો ન્યૂ આવી જ નહીં. ન્યૂ જોશે એટલે જેવું એ કરશે કે ગુલાબજાંબુ. જો આ રીતે થાય છે. અંદર કંઈક આ રીતે બ્રાઉન કલર થઈ જાય. જો થવા માંડ્યા છે ને એ રીતે અને થાય છે. બધા કમ્પ્લીટ થઈ જાય. એક સાઈડમાં લઈને નીકાળીએ. ઓલા બે બતાવે તો આ બદલાય. તો જો આ તેલ વધારે થઈ જાય એટલે થોડાક આ રીતના થઈ ગયા. તો આને તો આપણે સાઈડમાં કરી દેવાના છે. આને કેન્સલ કરવાના. કેમ કે આ એટલો બધો કંઈક બરોબર થયા નહોતા. જો વચ્ચે પણ કાચા રહી ગયા. તો જો આ હજુ થાય છે. આ કમ્પ્લીટ થશે. આને થવા દેવાના છે અને પછી તમને બતાવીએ. જો
આ એક હે અને કમ્પ્લીટ થઈ ગયું, જેમ કે પહેલાં નાખેલો બ્રાઉન કલર કમ્પ્લીટ થઈ ગયો. જો દેખાય ને એક ગુલાબજાંબુ તૈયાર. જો હા, હવે બધાને ટાઈમ લાગશે થોડો, થવા દઈએ પછી બતાવીએ તમને. કોણ આવ્યું? મન્નત. અને આ નીયુ. નીયુ આ શું હે? આમ જો, આ તો જો ગુલાબજાંબુ બનાવવાના હે. જો મહેમાન ને પાણી દેવાનું. એ સેજુ ભાઈ, એ સેજુ જો જો આ રીતે મારી બેન આગળ આવી ગયા હે, એ બેઠા. જો આ રીતે તૈયાર થઈ ગયું હે અને વચ્ચે ચાય બની ગયો એમના માટે થઈને. જો એ અને મન્નત ખાશે. ખા મન્નત, કેવું લાગે? ખાઈ જો, ખા. કેવું લાગે? મસ્ત લાગે હે ને? બસ તાણે. જો આ તો બીજા થઈ ગયા અને આ બીજા હે એ નાખવાના હે. જો આ રીતે કમ્પ્લીટ નાખી દેશે. તો બી આ છેલ્લા હતા, હવે આ લાસ્ટ હે, પતી જશે અને મૂકી દે આમાં. એક વાર તૂટી ગયું હતું એને સાઈડમાં કરવું પડશે. જો આને એ જેમ કે ફાટી ગયું તો એ ના ચાલે. જો અને આ રીતે આ બધા કમ્પ્લીટ થઈ ગયા. કલર તો થોડોક અલગ અલગ થયો પણ ચાલે. જો આ રીતે કમ્પ્લીટ આની અંદર મૂકી દેશે અને પછી આપણે ચાસણી તૈયાર જ છે. આ જુઓ ચાસણી આની અંદર મૂકી દેવાના હે એટલે કમ્પ્લીટ પલળી જાય. જો કેટલી વાર આને પછી ઠરવા દેવાના કમ્પ્લીટ. થાળીમાં કાઢી નાખશે એટલે ઠરી જાય અને પછી એને હા કમ્પ્લીટ થઈ ગયું. તો હવે ભાઈ કમ્પ્લીટ છે, તો આની અંદર નાખીએ તો આને બતાવશું. ત્યાં સુધી રહો કન્ટિન્યુ. જો કમ્પ્લીટ થઈ ગયા હે, ચાસણી અંદર નાખી દીધા હે. તો હવે કમ્પ્લીટ થઈ જશે. ખાસું ત્યારે બતાવશું કે કેવા બન્યા હે. અને જો મોટા મોટા કમ્પ્લીટ બન્યા મસ્ત. તો પછી મળીએ પછી નવા વ્લોગમાં. આજનો વ્લોગ ખાલી ગુલાબજાંબુનો જ હતો. બાય બાય, ટાટા.